હેલો સ્ટુડન્ટ, આજે આપણે શીખવાનું છે ધોરણ 10 ગણિતમાં બહુપદીના દાખલા. હવે જ્યારે આવા દાખલા આપેલા હોય ત્યારે આપણે કેવી રીતે દાખલો ગણવાનો? તો અહીંયા શૂન્યો આપેલા છે અને તેના ઉપરથી દ્વિઘાત બહુપદી મેળવવાની છે. તો ચાલો શરૂઆત કરીએ. જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર વર્ગમૂળમાં 2 અને 1/3 હોય તો તેવી દ્વિઘાત બહુપદી મેળવવાની. સૌપ્રથમ શું કરવાનું કે જે રકમ આપેલું હોય એ જ લખવાનું. શું આપેલું છે? શૂન્યનો સરવાળો. તો શૂન્યોનો સરવાળો એટલે શું થાય? આલ્ફા પ્લસ બીટા. શું આપેલું છે? વર્ગમૂળમાં 2. અને શૂન્યનો ગુણાકાર શું છે? 1/3. તો શું લખવાનું? શૂન્યનો ગુણાકાર શું છે? આલ્ફા ગુણ્યા બીટા બરાબર 1/3. હવે દ્વિઘાત બહુપદી મેળવવા માટે આપણે બહુપદીનું પ્રમાણિત સૂત્ર લખવું પડે. તો પ્રમાણિત સૂત્ર શું થાય? p ઓફ x બરાબર k કૌંસમાં x નો વર્ગ માઈનસ આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા ગુણ્યા બીટા. હવે આપણે શું કરશું? આ સૂત્રમાં આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ગુણ્યા બીટાની કિંમત મૂકી દઈશું. તો x નો વર્ગ માઈનસ આલ્ફા પ્લસ બીટાની કિંમત શું છે? વર્ગમૂળમાં 2. x નો x પ્લસ આલ્ફા ગુણ્યા બીટાની 1/3. હવે અહીંયા આપણે લસા લેવો પડે કારણ કે આના છેદમાં 3 છે પરંતુ આના છેદમાં નથી. તો શું લેવું પડે? જ્યારે સરવાળા બાદબાકી હોય ને કોઈ પણ સંખ્યા અપૂર્ણાંક હોય ત્યારે આપણે શું લેવું પડે? લસા લેવો પડે. તો આના સિવાયના પદ કેટલા છે? 2. તો બંનેને આપણે 3 વડે ગુણવા પડે. તો કે હવે પહેલા પદને 3 વડે ગુણો તો શું થાય? 3x નો વર્ગ. અહીંયા 3 વડે ગુણો તો 3 વર્ગમૂળમાં 2x. આ પદના છેદમાં 3 છે તો આ પદને ગુણવાના નથી, એમને રાખવાના. આખાઈના છેદમાં શું આવતું રહ્યું? 3 આવતા રહ્યા. હવે આપણે k બરાબર 3 મૂકી દઈશું. k બરાબર 3 કિંમત લઈ લઈ. 3x નો વર્ગ માઈનસ 3 વર્ગમૂળમાં 2x પ્લસ 1 અને આખાઈના છેદમાં શું હતું? 3. હવે શું થાય? આ 3 કેન્સલ થઈ જાય તો આપણને દ્વિઘાત બહુપદી મળે. 3x નો વર્ગ માઈનસ 3 વર્ગમૂળમાં 2x પ્લસ 1. તો p ઓફ x બરાબર આપણને આ બહુપદી મળી ગઈ.